આ મનુષ્ય જે છે આ એક રથ જ છે, પણ રથને આગળ વધારવા માટે લગામ માટે શેની જરૂર પડે છે? શક્તિ. બાપુ કંઈક શક્તિની વાત કરતા હતા ને, તો આ શક્તિની આપણે હું વાત કરી દઉં. શક્તિ જે છે એ લગભગ 5 કે 6 પ્રકારની છે. કેટલા પ્રકારની? હા, પેલી શક્તિ જો મનુષ્ય જન્મે ને એટલે મનુષ્ય શરીર લઈને જન્મે, પેલી શક્તિ આવે શારીરિક શક્તિ. ટૂંકમાં હા શોર્ટ મનુષ્ય જ્યારે જન્મે ત્યારે શરીર લઈને જન્મે છે. લૂલો લંગડે આમ ઠૂઠો હોય બાડો હોય તો એને જિંદગી જીવન મજા આવે, પણ સંપૂર્ણ મનુષ્ય દેહ લઈને જન્મો હોય આ ઊંચા કરતો હોય તો કેવી મજા આવે હે? તો પહેલી શક્તિ છે શારીરિક શક્તિ. આપણી અંદર શારીરિક શક્તિ હશે તો આપણી કોઈક વેલ્યુ કરશે. જેની શારીરિક શક્તિ છે જ નહીં એને આપણે એમ કે હાલ પાકિસ્તાન યુદ્ધ થયું છે, હાલ બાજવા જા તો ઓલો જાય. એને હૃદયની સમસ્યા હોય, વાલ નબળા હોય, કિડની ફેલ હોય, એવા વ્યક્તિને તમે એમ કહો કે તું ભાઈ યુદ્ધ કરવા જા, તું બાજવાથી જઈ શકે? તો પહેલી શક્તિ છે શારીરિક શક્તિ. તો આપણે શરીરની અંદર સારું સારું ખાવાનું રાખો. દારૂ પીશો તો પેટ બગડશે, બધું પૂરું થશે. એટલે શારીરિક શક્તિમાં શું આવે? શરીર ફિટનેસ રહ્યો ગમે તે રીતે. બીજું આવે માનસિક શક્તિ. જેનો મગજ કામ ન કરતો એને આપણે વડાપ્રધાન બનાવી દઈએ ખરા? તો મનુષ્ય શરીર મળ્યું છે તો એના માટે આપણે શું રોજ કસરત કરો, જો સારું સારું ખાઓ અને મગજ સારો ફ્રેશ રાખો. એટલે શારીરિક અને માનસિક શક્તિ બે ભેગી રહીએ. તો પેલી આપણે શક્તિ કઈ ધારણ કરવાની છે દાદુ? શારીરિક શક્તિ. ખાવા પીવામાં એન્જોય કરો, મગજ મસ્ત રાખો. મગજ બીજી વાત ઉપર નથી જવું આપણે, બહુ લાંબુ નથી કરવું. શારીરિક શક્તિ આવે પછી બીજી આવે આપણે જન્મ લીધો છે તો આપણી પરિવારની શક્તિ આવે. જે પરિવારમાં આપણે જન્મા હોય એ પરિવારની આપણે જે ખાનદાની કહીને, જે કુમારી કહીને એને આપણે વધારવાની હોય. બેડવા પરિવારમાં જન્મો છો, હું ક્યાંક દારૂ પીવું, આ કોનો છોકરો આ ઓલો ભલકા મારા બેડવાનો, એ પરિવારની નુકસાની થાય એકબીજા કોઈ નહીં. એટલે પારિવારિક શક્તિ. બીજી શક્તિ આપણે જન્મા છે ને તો શક્તિ બીજી કઈ ઉપયોગ કરવાની છે? પારિવારિક શક્તિ. જ્યારે પારિવારિક શક્તિ બગડશે એટલે ઘરમાં વિપત થશે, બધું ફેલ થતું જશે એ વિપત. તો પારિવારિક જે શક્તિ હોય છે એમાં જો તમને ટૂંકમાં સમજાવું, એકવાર મોરારી બાપુને કથામાં સત્સંગમાં કીધું, શું કીધું કે દાદુ કે ભગવાન કહેવાય અવતાર ધારણ કેમ નથી કરતા? રામ છે, કૃષ્ણ છે, બુદ્ધ છે, હવે કે અવતારી પુરુષ પેદા કરે જ હતા. તો મોરારી બાપુ એ જવાબ શું કે હવે એવા પેલા ઘર જેવા ઘર પરિવાર જ નથી રહ્યા, એવા કુળવાન નથી રહ્યા, એવા ખાનદાન નથી રહ્યું, કુમારી નથી રહ્યું. કે દશરથ જેવો બાપ જોઈ, કૌશલ્યા જેવી માતા જોઈ, યશોદા દેવકી જેવી માતા પિતા એવા નથી રહ્યા. એટલે ભગવાન તો કે હવામાં રખડે છે, આકાશમાં અંદર રખડે છે, પણ એને આવું છે, પણ એને એવો સારો પરિવાર જ નથી મળતો કે હું આને મારો બાપ બનાવું, આને મારી માં બનાવું. જો આપણો પરિવાર ચોખ્ખો રાખશું ને એટલે ભગવાન એમ કહે છે મારે આના ઘરમાં દાખલ થવું છે. પણ આપણે ધડ ચડા પહેરીને રખડતા હોય, ગામમાં ફેશનનું ફાડ્યું થતા હોય તો અહીંયા ભગવાન ન જન્મે. પહેલી શક્તિ શારીરિક, બીજી છે પારિવારિક. પરિવારનું હાલ બધું મસ્ત કરી લીધું, પણ સમાજમાં ડખા કરતા હોય તો, એકાબીજાને પગ ખેંચતા હોય તો સામાજિક શક્તિ. સમાજની જે અલગ અલગ સમાજ હોય છે, આપણે 18 વરણ કહીએ છીએ ને, ભરવાડ સમાજ છે, આપણી સમાજ છે, એ પોતાની પરંપરા હોય છે, પોતાનું કઈ કામ સંસ્કૃતિ હોય છે, એ ધારણ લઈને બેઠા હોય છે. સામાજિક શક્તિને જો આપણે ટૂંકમાં કહું, સામાજિક શક્તિ તોડી તો આપણે જેલમાં જવાનો વારો આવે. કોઈ વ્યક્તિનું બીજા સમાજનો હોય, એકાબીજાને ડખા થયા ડાયરેક્ટ મર્ડર કરી નાખી, છરીઓ ઘાલ દે તો હું થાય? સામાજિક શક્તિ બગડે એટલે જેલમાં જવાનો વારો આવે. એમાંય બહુ ડીપમાં નથી જવું સામાજિક શક્તિ. અને ચોથી શક્તિ, હા મને દાદા આ શક્તિની વાતો કરીને તમે વ્યાસ ગયા. ચોથી શક્તિ હાલો આપણી આગળ શારીરિક શક્તિ હારી છે, બળવાન છે, બુદ્ધિશાળી છે, ઘર પરિવારમાં સારું છે, સમાજમાં આપણો નામ મોભો છે. પણ ચોથી શક્તિ છે આર્થિક શક્તિ. આર્થિક એટલે રૂપિયા. તમારે અગર રૂપિયા ન હોય તો તમે શું કરો? કોકને અગર હોશિયાળા થાવ ને ભાઈ, 100 રૂપિયા લાવતો તેલ લેવા જવું છે, 200 રૂપિયા લાવતો મારે ભાડાનો ઓલાની જગ્યાએ ખબર પડે. એટલે કે આર્થિક શક્તિ આપણે અગર એટલી હોવી જોઈએ કે આપણે કોઈની અગર હોશિયાળા ન રહી. 5 જણા આપણને કહેવા જોઈએ કે ભાઈ ચેક લખાવો ને કે કંઈક સેવા કરો, સમૂહ લગ્ન છે, આપણે કહેવાનો ભાવ સમજો કે આર્થિક શક્તિ આપણી સારી હોવી જોઈએ. શક્તિની વાત કરું છું ને બેન.
તો એ આર્થિક શક્તિ, ચોથી શક્તિ. અને પાંચમી જે શક્તિ જે છે એ વિદ્યાની શક્તિ. વિદ્યા એટલે કે નોલેજ, બધું હોય પણ વાંચતા લખતા ન આવડતું હોય તો એ રૂપિયા આપણા ઘરમાં રહેવાના. પાંચમી શક્તિ છે વિદ્યા. વિદ્યા એટલે એજ્યુકેશન. એજ્યુકેશનનો મતલબ એટલે વાંચતા આવડવું જોઈએ, લખતા આવડવું જોઈએ, કાયદાની ભાન હોવી જોઈએ. પ્લસ વિદ્યામાં બે પ્રકારની આવે વિદ્યા. એક છે પરાવિદ્યા અને એક છે અપરાવિદ્યા. પરાવિદ્યા એટલે કે જે આપણે સ્કૂલમાં ભણી છીએ અપરાવિદ્યા એટલે આપણે જે ભૌતિક વિદ્યા જે છે આપણે સ્કૂલ કોલેજમાં ભણી છીએ એ અપરાવિદ્યા છે. પરાવિદ્યા એટલે આજે બાપુ જે સમજાવે છે કે ગુરુ જ્ઞાન આપે એને આત્માનું જ્ઞાન કહેવાય છે, અને સદગુરુ આપે પરમાત્માનું જ્ઞાન આપે છે. એવું કોણ શીખડાવે? પરાવિદ્યામાંથી આવે, આધ્યાત્મિક વિદ્યા આવે. એટલે મનુષ્યએ હંમેશા બે વિદ્યા હંમેશા અચૂક મેળવવી જ જોઈએ. પહેલી તો જ્યારે સ્કૂલ કોલેજ પૂરી થઈ જાય પછી અપરાવિદ્યા, અને પછી અત્યારે આપણે જે સંગઠન કરીને બેઠા છે ને, સંઘ કરીને, એ આપણે પરાવિદ્યા માટે બેઠા છીએ. પરાવિદ્યાની ખામી હોય એટલે મગજમાં વિચિત્ર હોય કે આપણે શું છે આ બધું. એટલે પાંચમી શક્તિ છે વિદ્યા શક્તિ. હવે છઠ્ઠી સામાન્ય શક્તિ કહું તો એ પર્યાવરણિક શક્તિ. આપણે પર્યાવરણને બગાડશું એટલે દુનિયા ઓટોમેટિક બગડી જવાની. પર્યાવરણ ઉદાહરણ તરીકે આપણે ધુમાડો માત્ર બહુ કરી તો પ્રદૂષણ થયું જ નહીં પર્યાવરણમાં. શુદ્ધ ઓક્સિજન અત્યારે અમદાવાદમાં, રાજકોટમાં મળે નહીં. જો પર્યાવરણને બગાડશું તો થશે શું? ભૂકંપ આવશે. જાપાનમાં સૌથી વધારે ભૂકંપ આવે છે. પર્યાવરણને વધારે બગાડશું તો થશે શું? સુનામી આવશે, વાવાઝોડું આવશે, અતિવૃષ્ટિ આવશે. તો આપણી પર્યાવરણની આજુબાજુની આસપાસના વાતાવરણની પણ શક્તિ સારી હોવી જોઈએ. જો મનુષ્ય આટલી બધી શક્તિ ભેગી કરીને કરવાનું છે હું, જે પોતાની અંદર સમ પ્રમાણમાં શક્તિ ધારણ કરેલી છે એ વ્યક્તિ, એ મનુષ્ય જો એ પ્રાઇમ મિનિસ્ટર બને તો એ કેવો મગજનો ખોપરીવાળો હોય તો દેશ સારી રીતે હલાવી શકે. જેની આગળ આ પાંચે પાંચ શક્તિની જાણકારી છે, ધારણ કરેલી છે, એ કલેક્ટર બને તો એ કેવો ઉચ્ચ દરજ્જાનો અને કેવી મસ્ત સમાજમાં કામ કરીને દેખાડે. એટલે કહેવાનો ભાવ શું છે? આ શક્તિ હોય ને તો એનેથી જ રાષ્ટ્ર નિર્માણ થાય છે, રાષ્ટ્ર સંતુલિત થાય છે. જો મનુષ્યની અંદર આ શક્તિ ન હોય તો એ કૂતરા બિલાડા જેવી જિંદગી છે. ટકનું લેવી, ટકનું ખાઈ લીધું અને વાર્તા થઈ ગઈ પૂરી. આ પાંચ શક્તિ જે ધારણ કરશે તો જ મનુષ્ય સહી શક્તિમાન થશે. શક્તિમાન આપણે 25 વર્ષ પહેલા આવતું સિરિયલ, એ શું શક્તિની વાત હતી? એ આ જ શક્તિની વાત હતી કે આપણી અંદર આ 5 થી 7 શક્તિ હોય ને તો જ આપણે શક્તિમાન હશું. નકર કૂતરા બિલાડાને જેમ અહીંયા ઘડીક ખાધું, ઘડીક અહીંયા ખાધું, 15 વર્ષ ત્યાં મરી ગયા એમ. બસ હસતું મારા એટલું જ કહેવું હતું. જમાવટ થઈ ગઈ.